નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરી આજના મુખ્ય સમાચાર ઉપર। સુરતમાં બેફામ દોડતા ટ્રક ચાલકે મહિલાને અડફેટે લીધી, માંડ માંડ બચ્યો મહિલાનો જીવ। સચિન પાલીગામમાં આઈસ્ક્રીમ ખાધા બાદ 3 વર્ષની બાળકીનું અચાનક મોત। અડાજણમાં હોટલની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ, 11 ગ્રાહકો ઝડપાયા। સુરતના વેપારીનું અપહરણ કરી 32,000 યુએસડીટી ટ્રાન્સફર કરાવનાર 3 લૂંટારુઓની ધરપકડ। ઉધનામાં ચોરી કરતા પુત્રને પિતાએ પકડી પાડ્યો, દત્તક પુત્રએ પિતાની કરી હત્યા। સુરત સહિત સમગ્ર વિશ્વમાં 1 ડિસેમ્બરના રોજ એઇડ્સ દિવસની ઉજવણી કરાશે। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં બેફામ દોડતી ટ્રક અને ડમ્પરોને કારણે અનેક નિર્દોષોનો ભોગ લેવાયા હોવાની ઘટનાઓ સામે અવારનવાર આવતી હોય છે। આજે વધુ એક ટ્રક ચાલકે મહિલાને અડફેટે લીધી હતી અને સુરતના પરોટપાટિયા વિસ્તારમાં એક ટ્રક ચાલકે મોપેડ સવાર મહિલાને અડફેટે લીધી હતી। જોકે સદનસીબે યુવતીનો જીવ બચી ગયો હતો। ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે। સુરતમાં પૂણા પરોટપાટિયા પાસે ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે। ટ્રકની નીચે મોપેડ આવી જતા મોપેડ સવાર મહિલા ટ્રક નીચે ફસાઈ ગઈ હતી, જેથી ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો। હાજર લોકોએ ફરાર ચાલકને વિડીયોમાં કેદ કરી લીધો છે। સદનસીબે આ ઘટનામાં મહિલાને સામાન્ય ઈજા થઈ છે। મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। જોકે દ્રશ્યમાં જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર છે। ટ્રક મોપેડ પર આવી જતા મોપેડ ચકનાચૂર થઈ ગઈ છે અને હાલ સમગ્ર મામલે ટ્રક ચાલકને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। મોપેડને ટ્રકે જ્યારે અડફેટે લીધું ત્યારે મોપેડ પર 2 મહિલા સવાર હતી અને એક મહિલા ઋત્વી પટેલ અને બીજી નિમિષા યાદવ નામની યુવતી હોવાનું સામે આવ્યું છે। આ દરમિયાન ટ્રક ચાલકે અડફેટે લેતા નિમિષા બચી ગઈ હતી અને મોપેડ ચલાવતી ઋત્વી મોપેડ સાથે ટ્રકની નીચે આવી ગઈ હતી। ઋત્વીને પગમાં ઈજા થઈ હોવાથી તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। જ્યારે ટ્રક ચાલક દ્વારા કરવામાં આવેલા અકસ્માતને કારણે પૂણા પોલીસ દ્વારા ટ્રકને કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સાથે જ ફરાર થઈ ગયેલ ટ્રક ચાલકને ઝડપી પાડવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। સામાન્ય રીતે નાના બાળકોથી માંડીને વડીલો બધાને જ આઈસ્ક્રીમ ખાવા ગમે છે, પરંતુ સુરતના સચિન વિસ્તારમાં પાલીગામમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં આઈસ્ક્રીમ ખાધા બાદ 3 બાળકોને ઉલટી થવા લાગી હતી અને તબિયત લથડી હતી। ત્યારબાદ બાળકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3 બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બાળકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। જોકે આઈસ્ક્રીમ ખાધા બાદ આ બાળકોએ તાપણું પણ કર્યું હોવાથી ધુમાડાના કારણે મોત નીપજ્યું છે કે કેમ તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે। હાલમાં પરિવારે આઈસ્ક્રીમ ખાધા બાદ 3 બાળકીઓનું મૃત્યુ થયું હોવાની આશંકા પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સુરત શહેરના સચિન વિસ્તારના પાલીગામથી દુઃખદ ઘટના સામે આવી છે, જેને તમામ માતા પિતાને ચિંતામાં મૂકી દીધા છે। શુક્રવારે રાત્રે 4 બાળકોએ આઈસ્ક્રીમ ખાધો હતો અને ત્યારબાદ તેઓને ઉલટી થતા તબિયત લથડી હતી, જેથી પરિવારજનોએ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા। શરૂઆતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, ત્યારબાદ તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3 બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં સુરત મેયર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને આઈસ્ક્રીમના લીધે કે કોઈ અન્ય કારણોસર મોત નીપજ્યું છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે। તમામ મૃતક બાળકોની ઉંમર 14 વર્ષ કરતાં ઓછી છે, જેમાં અનિતા કુમાર મહંતે, દુર્ગા કુમારી અને અમિતા મોહંતેનો સમાવેશ થાય છે। હાલમાં માહિતી મળ્યા અનુસાર 3 બાળકીઓને આઈસ્ક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું, જેથી આઈસ્ક્રીમના લીધે કે પછી તાપણાના ધુમાડાના લીધે બાળકીઓનું મૃત્યુ થયું છે તે હજુ પણ સ્પષ્ટ થઈ શક્યું નથી। તમામ પ્રશ્નોના જવાબ પીએમ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે, જ્યારે હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે।
સુરત શહેરમાં દેહ વેપાર અલગ અલગ ધંધાની આડમાં ચાલી રહ્યો છે, ત્યારે આ વખતે અડાજણમાં હોટલની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ થયો છે. સુરતમાં અડાજણ વિસ્તારમાં એલપી સવાણી સર્કલ પાસે આવેલ હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ કોમ્પ્લેક્સના ચોથા માળે ધી ફ્યુઝન નામની હોટલમાં ગેરકાયદેસર ચાલતા ધંધા ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાંથી 6 વિદેશી મહિલાઓ મળી આવી હતી. અડાજણ એલપી સવાણી સર્કલ પાસે આવેલ હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ કોમ્પ્લેક્સના ચોથા માળે ધી ફ્યુઝન નામની હોટલ આવેલી છે. તેના માલિક કમલેશ દાવા પોતાની હોટલમાં કૂટણખાનું ચલાવે છે અને અભય નામના ઈસમો પાસેથી 6 વિદેશી મહિલાઓને રાખી તે મહિલાઓ પાસે આવતા ગ્રાહકોને શરીર સુખ માણવા માટેની સવલતો પૂરી પાડી છે. તે બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડ દ્વારા રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન 6 વિદેશી મહિલાઓ મળી આવી હતી. તેના સાથે જ 11 જેટલા ગ્રાહકો પણ ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે આ હોટલના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. હોટલનો માલિક પોતાની હોટલમાં શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડી પોતાના આર્થિક ફાયદા માટે મહિલાઓ પાસેથી ગેરકાયદેસર દેહ વ્યાપારનો ધંધો કરાવતો હતો. તે ધંધા થકી પોતાનું કમિશન કાઢી લેતો હતો અને રેડ દરમિયાન રોકડા, રૂપિયા, મોબાઈલ, લેપટોપ સહિતની 5.5 લાખની મત્તા કબજે કરવામાં આવી છે. હાલ પોલીસે આ તમામ આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલ કાપડ દલાલ અને યુએસડીટી ટ્રેડર મુસ્તકીમ ઝુનઝુનિયાના છરાની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું અને તેના બાયનાન્સ એકાઉન્ટમાંથી 32,000 યુએસડીટી અંદાજે 2,70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જોકે અપહરણની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે, જેને પગલે પોલીસ હરકતમાં આવી હતી અને રાંદેર પોલીસે આ ગુનાખોરી કરનાર કુખ્યાત કૈલેશ ઉર્ફે કેલિયા સહિત 3ની ધરપકડ કરી છે. મુસ્તકીમ ઝુનઝુનિયા કાપડ દલાલની સાથે યુએસડીટી ટ્રેડિંગનો વેપાર કરે છે. થોડા સમયથી વસીમ સોલંકી સાથે કામકાજમાં સંકળાયેલા મુસ્તકીમને બુધવારે રાત્રે વસીમે ફોન કરીને એક પાર્ટીને યુએસડીટી આપવાની વાત કરી હતી અને તેને ઝૈનબ હોસ્પિટલ પાસે બોલાવ્યા હતા. મુસ્તકીમ તેમના ભાઈ ઉસ્માન સાથે ઝૈનબ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં વસીમે તેને પોતાની બ્રેઝા કારમાં બેસાડ્યા હતા અને થોડી જ વારમાં એક લાલ બ્રેઝા કાર ત્યાં પહોંચી હતી અને તેમાંથી 3 લોકો ઉતરી આવ્યા હતા. મુસ્તકીમને ગળા પર છરો મૂકી કારમાં બેસાડી દેવામાં આવ્યો હતો અને તેની સાથે મારામારી શરૂ કરવામાં આવી હતી અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અપહરણ કરનાર ટોળકીએ મુસ્તકીમને ઓલપાડ, ઉધના અને પાંડેસરા જેવા વિસ્તારમાં ફેરવ્યા અને તેના બાયનાન્સ એકાઉન્ટમાંથી સમગ્ર 32,000 યુએસડી ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ લિંબાયત વિસ્તારમાં મુસ્તકીમને છોડી દીધો હતો અને આ કિસ્સામાં રાંદેર પોલીસે મુખ્ય આરોપી કૈલાસ ઉર્ફે કેલિયાને ઝડપી પાડ્યો છે. તેમજ દયાવાન ઉર્ફે બંટી પાટીલ અને અશોક ઉર્ફે ભુરિયા મહાજનની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે આરોપીઓની ધરપકડ કર્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 દિવસ પહેલા ઘરમાંથી આધેડની લાશ મળવા પામી હતી. આ ઘટનામાં હત્યા કોના દ્વારા કરવામાં આવી છે તેના પર પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરાવી દીધી હતી. જે દરમિયાન આધેડની હત્યા અન્ય કોઈ નહીં પરંતુ દત્તક લીધેલા પુત્ર દ્વારા જ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેને કોલકાતાથી આવી ઘરમાં ચોરી કરતા સૂતેલા પિતા જાગી ગયા હતા અને જાગેલા પિતા ચોરી કરીની ઘટના જોઈ જતા તેમણે ગળું દબાવીને મારી નાખ્યા હોવાની ઘટનાની કબૂલાત કરી છે. રોકડા, રૂપિયા અને દાગીના સાથે મોબાઈલ ફોનની ચોરી કરી હતી અને કોલકાતા ખાતે આ આરોપી જતો રહ્યો હતો, જેને પગલે પોલીસે કોલકાતા ખાતે પહોંચીને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના ઉધના વિસ્તારમાં 26 નવેમ્બરના રોજ મોડી સાંજે ઓમ શ્રી સાંઈ જલારામ સોસાયટીના પ્લોટ નંબર 160ના પહેલા માળે એક આધેડ પર પરમેશ્વર દાસ દીપેનદાસ જાતે ઉર્ફે દાસ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા મૃતકના ગળાના ભાગે ગળા ફાંસો ખાધેલના નિશાના મળ્યા હતા અને ડાબા કાનમાંથી લોહી નીકળતું હતું, જેથી ઉધના પોલીસે આધેડનો મૃતદેહ પીએમ માટે મોકલી આપ્યો હતો. બીજી બાજુ પોલીસને આધેડની હત્યા થયા હોવાનું લાગતા પોલીસે તે દિશામાં પણ તપાસ કામગીરી શરૂ કરી હતી. ઘરમાંથી રોકડા રૂપિયા 90,000 અને સોનાનું લોકેટ અને મૃતકનો ફોન ગુમ થયા હોવાનું પણ પરિવારે જાણકારી આપી હતી. વધુ પૂછપરછ કરતા મૃતકનો દીકરો સાગરદાસ ઉર્ફે જે દત્તક લીધેલો છે તે આવવાનો હોવાની મૃતકની પત્નીને ફોન આવ્યો હતો. જોકે ઘટના સ્થળની આજુબાજુના પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસ કરતા એક અજાણ્યો શખ્સ અવરજવર કરતો દેખાયો હતો. જે ફોટો મૃતકની પત્નીને દેખાડવામાં આવતા તે સાગર હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે આ દત્તક લીધેલા પુત્ર વિશે મૃતકની
પતિને પૂછતા તે સાગરદાસ કલકત્તા ધર્મતલા ખાતે શ્રી કૃષ્ણ ઇન્ટરનેશનલ હોટલ ખાતે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું, જેના આધારે પોલીસ દ્વારા તપાસ કરતા ઘટનાના દિવસે દત્તક લીધેલ પુત્ર સુરત આવ્યો હતો અને ફ્લાઇટ મારફતે કલકત્તા જતો રહ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસની એક ટીમ તાત્કાલિક કલકત્તા જવા રવાના થઈ હતી અને દત્તક પુત્ર સાગરદાસને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા જ પુત્રએ પિતાની કઈ રીતના હત્યા કરી છે તેની કબૂલાત કરી હતી. ઘરમાં જ ચોરી કરતા દરમિયાન પિતા જાગી જતા પિતા ચોરીની ઘટના અંગે કોઈને જણાવી દેશે તેના ડરના આધારે દત્તક પુત્રે પિતાની જ હત્યા કરી નાખી હતી, જે કબૂલાત બાદ હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત સહિત સમગ્ર વિશ્વમાં 1 ડિસેમ્બરના રોજ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. લોકોમાં એઇડ્સ જાગૃતિ પ્રત્યે સેવાતા દુર્લક્ષમાં ઘટાડો થાય અને તે પણ સામાન્ય બીમારીની જેમ મુખ્ય ધારામાં આવે તે રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. જોકે સરકાર પણ લોકોની જેમ જ ઓરમાયું વર્તન એઇડ્સગ્રસ્તો સાથે કરતી હોય તેવું સામે આવ્યું છે. છેલ્લા 15 વર્ષથી એઇડ્સગ્રસ્તોને આપવામાં આવતા માસિક ભથ્થામાં વધારો કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં, ઓછું હોય તેમ મુસાફરી ભથ્થું પણ રાજ્ય સરકાર દ્વારા 2 વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે. વિશ્વ એઇડ્સ દિવસ અગાઉ GSNP+ સંસ્થાના દક્ષાબેન પટેલે જણાવ્યું હતું કે વિશ્વમાં 2030 અને ભારતે 2025માં એઇડ્સ નાબૂદીનું લક્ષ્ય સેવ્યું છે, ત્યારે સરકાર દ્વારા મફત દવાઓ સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. ઘણા સરાહનીય પ્રયાસો પણ કરાઈ રહ્યા છે અને સુવિધાઓ પણ દર્દીઓ માટે વધારવામાં આવી છે. જોકે વર્ષ 2009થી દર્દીઓને મહિને 500 રૂપિયા આપવામાં આવતા હતા, જે હજુ પણ એ જ રીતે અપાય છે. ઘણી કોમ્યુનિટીમાં 2500 જેટલું અપાય છે, જ્યારે તમામ દર્દીઓમાં ઉંમર, વય, ધર્મ વગેરેમાં ભેદભાવ કર્યા વગર તમામને 2500 જેટલું ભથ્થું અપાય તો જરૂરિયાતમંદોને ખૂબ ફાયદો થઈ શકે તેમ છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને અપાતા મુસાફરી ભથ્થાને સરકારે 2 વર્ષથી બંધ કરી દીધું છે, જે ફરી શરૂ કરાવાય તેવા અમે પ્રયત્નો કરી રહ્યા છે. 1 ડિસેમ્બર આવતીકાલના રોજ સુરતમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થવાનું છે, જેમાં રેલીથી લઈને સામાજિક સમરસતા પેદા થાય તે માટે પ્લે કાર્ડ લઈને એઇડ્સગ્રસ્તો અલગ અલગ સર્કલ ઉપર ઊભા રહેવાના છે. સાથે જ વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે શાળા કોલેજ કક્ષાએ કોન બનેગા ચેમ્પિયન નામની સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે, જેમાં 500 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પાસ થનારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી અને સન્માનિત પણ કરવામાં આવશે. પટેલ છે. હું GSNP+ ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ ઇન HIV જે HIV પોઝિટિવ લોકોનું સંગઠન છે એની સ્થાપક છું. આવતીકાલે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે GSNP+ દ્વારા HIVના જનજાગૃતતા અને ભેદભાવ અટકાવવાના ભાગરૂપે જે વાય જંકશન અને SVNIT જે સર્કલ છે ત્યાં સવારે 10 થી 1 વાગે SVNIT અને સાંજે વાય જંકશન પર 4 થી 6 વાગ્યા સુધી HIV પોઝિટિવ લોકો ખુદ પ્લે કાર્ડ લઈને ઊભા રહેશે અને આનો મેઇન ઉદ્દેશ એ છે કે HIV છૂને સે નહીં ફેલતા, હાથ મિલાવો, HIV જનજાગૃતતા ફેલાવો અને જે પણ સિગ્નલ પર લોકો હશે એ પોતે HIV પોઝિટિવ લોકો સાથે હાથ મિલાવે એની માટે આપણે અપીલ કરશું. સાંજે વાય જંકશન પર 6 વાગે જે HIVના કારણે મૃત્યુ પામ્યા છે એવા અમારા જે મિત્રો HIV પોઝિટિવ લોકો છે એમના શ્રદ્ધાંજલિ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે આમ તો ઘણી બધી સેવાઓ HIV પોઝિટિવ લોકો માટે છે ગુજરાતમાં, ભારતમાં, પરંતુ ગુજરાત રાજ્યમાં પહેલું એવું સ્ટેટ છે કે જ્યાં ગુજરાત સરકારે એવી ઘણી બધી યોજનાઓ લાગુ પાડી છે. 2009થી આ યોજનાઓ ચાલે છે. તો આ બાબતે અમે આજના દિવસે તમારા માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે જે HIV પોઝિટિવ લોકો માટે તબીબી સહાય જે યોજના આપવામાં આવી રહી છે, તો એમાં 2009માં જે 500 રૂપિયાની સહાય હતી એ આજે પણ એમાં કોઈ વધારો કે સુધારો થયો નથી. તો જે બાળકો, વિધવા બહેનો અને જે જરૂરિયાતમંદ HIV પોઝિટિવ લોકો છે એને જાતિ, જ્ઞાતિ, ધર્મના કોઈ પણ ભેદ વગર HIVના જ સેન્ટર પોઈન્ટથી વિચારીને એમને આ યોજનાઓનો લાભમાં સુધાર કરવામાં આવે. જે એમની દવાઓની જે ચોપડી હોય, ગ્રીન બુક કહેવાય એને, કે જે દરેક મેડિકલ કોલેજમાંથી આપવામાં આવે છે, તો એ જ એમને જ બેઝ બનાવીને આ યોજનાને 1000 રૂપિયા સુધી વધારો કરવામાં આવે. ભારતમાં પહેલી વખત સુરતની 31
ખાનગી માધ્યમિક શાળાઓમાં ધોરણ 9ની વોકેશનલ વિષયના અભ્યાસ માટે ગુજરાત બોર્ડની પરવાનગી આપવામાં આવી છે. અત્યાર સુધી દેશની સરકારી અને ગ્રાન્ટેડ ઇન એડ્સ પ્રકારની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ વોકેશનલ વિષયો શીખવાડવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષથી ભારતમાં પહેલી વખત સુરતની 31 ખાનગી માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી વિષયના અભ્યાસની મંજૂરી આપવામાં આવી છે. સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે આ સમગ્ર કાર્યવાહીના આરંભથી અંત સુધી અંગત રસ લઈને આ બાબતને શક્ય બનાવી છે. એપ્રિલ 2024માં સુરતની ભૂલકા વિહાર શાળાના આચાર્ય મીતાબેન વકીલે ગુજરાત બોર્ડ પાસે વોકેશનલ વિષયના અભ્યાસની પરવાનગી માંગી હતી, જેના પ્રતિસાદમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ તરફથી એક નહીં પરંતુ ઠીક પ્રમાણમાં શાળાઓની સંખ્યા હોય તો આ બાબત વિચારી શકાય તેમ જણાવાયું હતું. આથી સુરતના શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે સુરતની શાળાઓને આ બાબતની જાણ કરીને અરજી કરવા માટે જણાવ્યું હતું, જેના પ્રતિસાદમાં સુરતની 31 નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની અરજી મળતા તેને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને લાંબી ચર્ચા વિચારણાઓ અને મિટિંગો યોજાયા બાદ આખરે સુરતની 31 નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ચાલુ વર્ષથી ધોરણ 9માં ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિષયનું જ્ઞાન આપવામાં આવશે. આ અભ્યાસની પરવાનગી આપવામાં આવી છે. આ બાબતે સમગ્ર ભારતમાં પહેલી વખત સુરત શહેરમાં શક્ય બન્યું છે અને આ પ્રકારથી ભવિષ્યમાં અને ખાનગી સ્કૂલોના હજારો વિદ્યાર્થીઓ માટે સ્કૂલ કાળથી જ વોકેશનલ વિષયના અભ્યાસના દ્વાર ખુલ્લી જશે. આ વોકેશનલ વિષયને કારણે ધોરણ 9 ઉપરાંત 10 અને 11-12ના વિદ્યાર્થીઓને ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ થશે. ધોરણ 9 બાદ પણ ધોરણ 10માં બોર્ડની પરીક્ષા દરમિયાન પણ આઈટી વિષય એક ફાયદારૂપ સાબિત થશે. સરકાર દ્વારા સર્વ શિક્ષણ અભિયાન કચેરી અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સુરતની 31 શાળાઓની અંદર વર્ષ 2024-25ની અંદર વોકેશનલ કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. તે બદલ હું માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, શિક્ષણ મંત્રી શ્રી રાજ્યકક્ષા પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સુરતની 31 શાળાઓના વિદ્યાર્થીઓ અને શાળાઓ ખૂબ નસીબદાર છે કે ગુજરાતમાં સૌ પ્રથમવાર સેલ્ફ ફાઇનાન્સ શાળાઓની અંદર વોકેશનલ કોર્સ અંતર્ગત ટ્રેડ વિષય શરૂ કરવામાં આવી રહ્યો છે. 24-25ની અંદર આ વિદ્યાર્થીઓ ધોરણ 9માં અભ્યાસ કરશે અને માર્ચ 2026ની અંદર આ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે અને સૌ પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપશે અને વોકેશનલ વિષય સાથે. અને આ વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ શાળાના છે, જ્યારે સુરતની અંદર ગ્રાન્ટેડ શાળા અને સરકારી શાળાની અંદર ઓલરેડી વિદ્યાર્થીઓ આ વિષયની અંદર અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ ગુજરાત સરકારની નેમથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત જે વોકેશનલ કોર્સ શરૂ થવો જોઈએ એ સેલ્ફ ફાઇનાન્સ શાળામાં સુરત ખાતેથી શરૂ થઈ રહ્યો છે. તે બદલ સુરતની ટીમ અને સુરતના તમામ પરિવારજનો, તમામ શિક્ષણના શ્રેષ્ઠીઓને અને શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્યો બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ વિષય ખૂબ સારી રીતે થશે અને ભવિષ્યની અંદર આ એક વિષય નહીં પરંતુ ઘણા બધા વિષયો કે જેની અંદર ટ્રેડ વિષયની અંદર શાળાની અંદર શિક્ષણ શરૂ થશે, જે આપણા વિદ્યાર્થીઓ માટે અને ભવિષ્ય માટે ખૂબ જ ઉજ્જવળ છે. કારણ કે વિદ્યાર્થીઓ એક વિષયની અંદર પોતાની પ્રગતિ આગળ વધારી શકે, સ્પેશિયલાઇઝેશન મેળવી શકે એ હેતુ થઈ આ ટ્રેડ વિષય શરૂ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં સાપ જેવા સરીસૃપ પ્રાણીઓ જોવા મળતા નથી, પરંતુ જ્યારે આ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે ત્યારે કુતૂહલ સામે આવતું હોય છે, પરંતુ તેમને રેસ્ક્યુ કરીને વન વિભાગને પણ સોંપાતા હોય છે. ત્યારે આજે એક અજગર પ્રજાતિનો સાપ મોરાભાગળ વિસ્તારમાં જોવા મળતા જ તેને રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. સુરતમાં આવેલી સંસ્થા ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવ્યો હતો કે મોરાભાગળ વિસ્તારમાં દાંડી રોડ ઉપર એક સાપ જોવા મળી રહ્યો છે. જેના આધારે તેઓએ એક ટીમ સ્થળ પર પહોંચતા તપાસ કરતા અજગર પ્રજાતિનો સાપ જોવા મળ્યો હતો, જે સાપને આ સંસ્થાના વોલન્ટિયર ઘનશ્યામભાઈ કથિરિયા, ચિરાગ પટેલ, જિગ્નેશ પટેલ દ્વારા સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને વન વિભાગને સોંપવામાં આવ્યો છે. સુરતમાં સામાન્ય રીતે આ પ્રકારનો સાપ જોવા મળતો નથી, પરંતુ આ હાઈવે ઉપર આવેલી હોટલ નજીકના અવાવરૂ વિસ્તારમાં જોવા મળતો હોય છે. પરંતુ હાઈવે પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટેશનના વાહનો દ્વારા આ પ્રકારનો સાપ અહીં આવી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર.
સુરતમાં બેફામ દોડતા ટ્રક ચાલકે મહિલાને અડફેટે લીધી, માંડ માંડ બચ્યો મહિલાનો જીવ. સચિન પાલીગામમાં આઈસ્ક્રીમ ખાધા બાદ 3 બાળકીઓનું અચાનક મોત. અડાજણમાં હોટલની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ, 11 ગ્રાહકો ઝડપાયા. સુરતના વેપારીનું અપહરણ કરી 32,000 યુએસડીટી ટ્રાન્સફર કરનાર 3 લૂંટારૂની ધરપકડ. ઉધનામાં ચોરી કરતા પુત્રને પિતાએ પકડી પાડ્યો, દત્તક પુત્રએ પિતાની કરી હત્યા. સુરત સહિત સમગ્ર વિશ્વમાં 1 ડિસેમ્બરના રોજ એઇડ્સ દિવસની ઉજવણી કરાશે. આજના સમાચાર, નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.